નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર એમાં 8મો પાઠ કૃષિ ક્ષેત્ર વિશે વાત આપણે કરતા હતા. એક લેક્ચરમાં આપણે એની શરૂઆત જોઈ. કૃષિ ક્ષેત્રની વર્તમાન જે કાંઈ પરિસ્થિતિ છે તો એ કેવી છે એના ઉપર ચર્ચા આપણે કરતા હતા અને આ લેક્ચર 2માં એ આપણે આગળની જે કાંઈ મુદ્દો છે એની ચર્ચા કરીએ. તો દરેક વિદ્યાર્થીનું એ ધ્યાન અહીંયા હોવું જોઈએ. ગયા પહેલા લેક્ચરમાં આપણે નિકાસ કમાણી કૃષિ ક્ષેત્ર કેટલી પહેલાં એ કરી આપતી હતી, રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો, લોકોને રોજગારી કેટલા ટકા લોકોને આપતી હતી, એના એ સરખામણીમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ કેવું હતું એ તમામ ચર્ચાઓ આપણે જોઈ ગયા, જેમાં કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ સૌથી વધુ હતું. પણ વર્તમાન સ્થિતિ જોતાં એ આપણે એના આંકડાઓ જોઈએ તો એ બાબત સ્પષ્ટ ખ્યાલ આવે કે કૃષિ ક્ષેત્રનું મહત્ત્વ એ ઘટતું ગયું છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધતું ગયું છે. હવે આ બીજા લેક્ચરમાં એ આગળની ચર્ચા કરીએ. કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ એક કોષ્ટક આપણને આપેલું છે અને એ કોષ્ટકના આધારે એનું વિશ્લેષણ પણ એ આપણને આપેલું છે. ભારત સરકાર દ્વારા કૃષિ મંત્રાલયથી એ રજૂ કરવામાં આવેલું છે. અનાજ મેટ્રિક ટનમાં 1950-51માં અને 2013 અને 2014માં એનું કેટલું જે છે એ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ એના એ આંકડા આપ્યા છે. કઠોળ, શેરડી, તેલીબિયા અને કપાસ. આ જે છે શેરડી, તેલીબિયા, કપાસ આ બધા રોકડિયા પાક કહેવાય. અનાજ જે છે કે જેનો સીધો આપણે ખોરાક તરીકે એ ઉપયોગ કરી શકીએ છીએ એને અનાજ પાકો કહેવાય. અને આ સિવાયના જે છે એને અનાજેતર પાકો તરીકે ઓળખવામાં આવે છે. તો એ આપણે જોઈએ તો પહેલાં અનાજનું ઉત્પાદન 1950-51માં 51.0 મેટ્રિક ટન હતું. તે વધી અને 2013 અને 2014માં છે 264.4. કઠોળનું ઉત્પાદન તો કે 8.4 મેટ્રિક ટન હતું 50-51માં. 2013 અને 2014માં એ વધી 19.6 થયું. શેરડી જેનું ઉત્પાદન જે છે એમાં વધારો તો કે પહેલાં 69.0 મેટ્રિક ટન હતું, તે વધી અને 2013 અને 2014માં થઈ ગયું 348.0 મેટ્રિક ટન. તેલીબિયા કે જેમાંથી એ તેલ કાઢી શકાય, તેલ નીકળી શકે એવી જે કંઈ એ બાબત કે બિયારણ આવે અને તેલીબિયા કહેવાય. દાખલા તરીકે એરંડો, મગફળી, કપાસ, આ જે છે રાઈ, તો આમાંથી જે છે એ તેલ કાઢી શકાય છે તો એને તેલીબિયાના પાકો કહેવાય. એમાં ઉત્પાદનમાં વૃદ્ધિ 50-51માં 5.1 હતી અને 13 અને 14માં છે 32.4. કપાસ મેટ્રિક બેલ ગાંસડી જે એ કહી શકાય ને, તો એનું ઉત્પાદન જે છે માત્ર પહેલાં 50-51માં 2.1 હતું, એની બદલે વધીને 13 અને 14માં થઈ ગયું 36.5. કહેવાનો અર્થ એ કે કૃષિ ઉત્પાદનમાં જે છે અત્યાધુનિક એ સાધનો, મશીનરીઓ આ બધાને હિસાબે સુધારેલા બિયારણ, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરો જેને આપણે કૃષિ નિક્ષેપો કહીએ છીએ એના હિસાબે છે એ અનાજના ઉત્પાદનમાં અને અનાજેતર પાકોના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. અહીં એનું એ વિશ્લેષણ આપેલું છે, જોઈએ. ભારતના કૃષિ ક્ષેત્રમાં કુલ ઉત્પાદનની દ્રષ્ટિએ વધારો થયો છે. અનુસૂચિમાં જણાવ્યા મુજબ અનાજનું ઉત્પાદન વર્ષ 1950-51માં 51 મેટ્રિક ટન હતું, તે વધી અને 13-14માં થઈ ગયું 264.4 મેટ્રિક ટન, જે 5 ગણાથી વધુ વૃદ્ધિ સૂચવે છે. એટલે કે ઉત્પાદનમાં વૃદ્ધિ જણાય છે. કઠોળનું કુલ ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, તે વધીને 2013 અને 2014માં 19.6 મેટ્રિક ટન થયું, જે લગભગ 2.5 ગણો વધારો સૂચવે છે. શેરડીના ઉત્પાદનમાં જોઈએ તો 1951માં 69.0 મેટ્રિક ટન હતું, તે 2013 અને 2014માં વધી અને થઈ ગયું 348 મેટ્રિક ટન, એટલે કે 5 ગણો વધારો છે. તેલીબિયા અને કપાસ ખૂબ વધુ વૃદ્ધિ સૂચવે છે.
તેલીબિયામાં જોઈએ તો 1951માં 5.1 મેટ્રિક ટનનું કુલ ઉત્પાદન હતું, તે વધીને 32.4 થયું, એટલે કે 6.35 ગણો વધારો થયો. કપાસના ઉત્પાદનમાં આપણે જોઈએ તો 1950-51માં 2.1 મેટ્રિક બેલ્સ ગાંસડીનું ઉત્પાદન હતું, તે વધી અને 13-14માં 36.5 મેટ્રિક બેલ્સ એટલે કે ગાંસડીનું ઉત્પાદન થયું, એટલે કે 17 ગણો વધારો થયો. આનો અર્થ એ કે ભાઈ ધીમે ધીમે હવે અનાજનું ઉત્પાદન જે છે એ આપણે ઓછું કરતા થયા છે, પણ એ સિવાય એટલે કે અનાજેતર કે જેનો સીધો આપણે ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા, પણ એનું ઉત્પાદન કરી એમાંથી આવક મેળવી અને પછી આપણે અનાજની કે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓને ખરીદી કરીએ છીએ, તો એને અનાજેતર એટલે કે રોકડિયા પાકો તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કપાસ, શેરડી, તમાકુ આ બધાનો એમાં સમાવેશ થાય છે. જે વાવેતર હેઠળની જમીન વધવા અને હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થતાં શક્ય બન્યું છે. ભારતમાં વર્તમાન સ્થિતિ જે છે કૃષિ ક્ષેત્રની, એમાં એ છઠ્ઠો અને છેલ્લો મુદ્દો છે ઔદ્યોગિક વિકાસનો પાયો. ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસનો આધાર બને છે અને એમાં ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવી કાચા માલની જરૂરિયાત કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. જો બહુ સરસ મજાની વાત કરી કે ઉદ્યોગો જે છે તો ઉદ્યોગો માટેનો જરૂરી કાચો માલ એને કોના પાસેથી પ્રાપ્ત થાય? કૃષિ ક્ષેત્ર પાસેથી. અને કૃષિ ક્ષેત્ર માટેનો જે કંઈ છે એ યંત્ર, સાધન સામગ્રી, મશીનરી જે જોઈએ તો એ બધું જે છે એને ઉદ્યોગો પાસેથી પ્રાપ્ત થાય છે. તો આ એકબીજા ઉપર આધારિત કહી શકાય. એટલે કે માનો કે ઉદ્યોગો જે છે કપાસનું ઉત્પાદન કરતા હોય, કાપડનું, તો એના માટે કપાસ ઉપર એને આધાર કોના ઉપર રાખવો પડે? કૃષિ ક્ષેત્ર ઉપર, બરાબર ને? અને કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવું હોય એટલે કે સુધારેલા બિયારણ, જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ એને વધારે કરવો હોય તો એ બધાનું ઉત્પાદન ક્યાં થાય? તો કે ઉદ્યોગોમાં થાય. એટલે કૃષિ અને ઉદ્યોગ બે પરસ્પર એકબીજા ઉપર આધારિત છે. એટલે એમ કહી શકાય કે એકબીજા ઉપર અવલંબે છે, આધાર રાખે છે, જેથી ઔદ્યોગિક ક્ષેત્ર તેમની ક્ષમતા અનુસાર ઉત્પાદન વધારી શકે અને શક્ય વિકાસ હાંસલ કરી શકે. તદુપરાંત આ ઉત્પાદિત વસ્તુઓ માટેનું ભારતમાંનું સૌથી મોટું બજાર ગ્રામ્ય ક્ષેત્રો છે, કારણ કે લગભગ એ ભારતની 69% વસ્તી એ ગ્રામ્ય વિસ્તારમાં જ રહે છે. અને નોંધનીય બાબત એ છે કે 69% જે ભારતની વસ્તી ગામડામાં રહે છે એનો મુખ્ય વ્યવસાય છે કૃષિ, ખેતી. જેથી ગ્રામ્ય ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદનની વસ્તુઓ એટલે કે ટીવી હોય, આ બધું ઉત્પાદન ક્યાં થાય? ઉદ્યોગોમાં થાય. ફ્રીજ, બાઇક, મોબાઈલ વગેરે જેવી વસ્તુઓની માંગનું સર્જન કરી શકે છે. એટલે ગામડાઓમાં જે છે એ રહેતા લોકો કૃષિ સાથે સંકળાયેલા છે અને વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત પણ કૃષિ જ છે. પણ ઔદ્યોગિક ઉત્પાદનની જે વસ્તુઓ છે કે જે લોકો ગામડામાં રહે છે ને જેની પાસે એવી સુવિધા નથી, એવા લોકો છે એ આવી બધી વસ્તુઓનું માંગ કરે છે, જેમ કે મોબાઈલ હોય, બાઇક હોય, ટીવી હોય કે ફ્રીજ. તો આ અત્યારે હાલમાં જોઈએ તો વર્તમાન સ્થિતિ ભારતની જોવા મળે છે, જે એ બાબતનું સૂચન કરે છે કે ભારત વિકાસશીલ દેશ તરફથી હવે વિકસિત દેશ તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. આગળની બાબત જે પરીક્ષાની દ્રષ્ટિએ પણ હવે મહત્વની આવે છે, જોઈએ નીચી ખેત ઉત્પાદકતા માટેના કારણો. ભારતમાં મોટાભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે, છતાં પણ કૃષિ ઉત્પાદકતા કેમ નીચી છે? તો એના માટેના જે કારણો છે એ આપણે તપાસવાના છે. ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં પણ આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. ખેતી સંલગ્ન એટલે કે ખેતી સાથે જોડાયેલી સમસ્યાઓ, જે પૈકીની એક મોટી સમસ્યા છે કે નીચી ખેત ઉત્પાદકતા. બીજા બધા વિકસિત દેશોમાં પણ ખેતી લોકો કરે છે, ઓછી જમીન હોય છતાં પણ ઉત્પાદન એ વધારે મેળવે છે, જ્યારે આપણે જમીન વધુ, કામ કરનારા લોકોની સંખ્યા પણ વધુ, છતાં પણ છેવટે જોઈએ આખરે તો ખેત ઉત્પાદકતા તો નીચી જ રહે છે.
ખેત ઉત્પાદકતા એ વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે, જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ નીચી જોવા મળે છે. જે માટેના કારણભૂત પરિબળો એ આપણને આપેલા છે: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. તો આના વિશે આપણે ચર્ચા કરવાની છે. અને આ જે છે એ સંસ્થાકીય, ટેકનોલોજીકલ અને અન્ય પરિબળો, એમાંથી અમુક બાબતો એ આપણને પરીક્ષામાં પૂછાય છે. બરાબર? તો દરેક વિદ્યાર્થીઓ એ પૂરેપૂરું ધ્યાનથી સાંભળશે. જોઈએ આગળ. સૌથી પહેલાં સંસ્થાકીય પરિબળો જોઈએ. ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી અને ખેતી કરે છે, એને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીના વિકાસ સતત ઓછો અને નિમ્ન સ્તરનો રહે છે, જેથી પણ ખેતીની ઉત્પાદકતા નીચી જોવા મળે છે. એટલે કે ખેતી જે કરે છે ભારતના લોકો, ખેડૂતો, એનું માળખું જે છે તો એ અવરોધરૂપ છે. એના હિસાબે જ ખેતીનો વિકાસ એ ઓછો અથવા તો નિમ્ન સ્તરનો જ રહ્યો છે. આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલ જમીન મહેસૂલ ઉઘરાવવાની જમીનદારી પ્રથા, પહેલાં ખેડે તેની જમીન, એવો કાયદો હતો. એટલે કે જમીનની કોઈ કિંમત હતી નહીં ખાસ કરીને. બરાબર? પણ જે ખેડૂત પાસે જેટલી જમીન હોય એટલી જમીનનું મહેસૂલ એ ખેડૂતોએ ભરવું પડતું અંગ્રેજ સરકારને. મહાલવારી પ્રથા, રૈયતવારી પ્રથા, આ બધી પણ જે છે એ મહેસૂલ એમાં ભરવું પડે. ખેત ધિરાણની સવલતો, ખેતી કરવી હોય તેના માટે જ્યાં કે નાણાંની જરૂર પડે તો એવી કોઈ સુવિધા નહોતી ધિરાણ કરે એવી. ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, ખેતરમાં એ પાક તૈયાર થઈ ગયો એને કાપી, લણણી કરી અને બજારમાં વેચવા માટેની કોઈ વ્યવસ્થા નહીં. વાહન વ્યવહારની સુવિધા પણ નહીં. જમીન માલિકીના એ પ્રથા, આવા બધા પ્રશ્નોનો આમાં સમાવેશ થાય છે કે જેણે હિસાબે ખેતીની ઉત્પાદકતા કેવી રહી છે? નીચી. આવા સંસ્થાકીય પરિબળો અવરોધક અથવા તો નકારાત્મક રહેવાને કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ઉત્પાદકતા જોવા મળે છે. એમાં આપણે જોઈએ, સૌથી પહેલું છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી, જેમાં જમીનદારી પ્રથા, મહાલવારી પ્રથા અને રૈયતવારી પ્રથા. આ પ્રથાઓમાં જમીન ઉપર ખેતી ગણોતિયા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી. આને જમીનદારી પ્રથા કહેવાય. એમાં એવું હોય છે કે ગણોતિયો એટલે કે ખેડૂત કે જે જમીન વિહોણા ખેત મજૂરો, એટલે કે જેની પાસે જમીન નથી એને કહેવાય જમીન વિહોણા ખેત મજૂરો, એના દ્વારા ખેતી કરવામાં આવતી. જેની પોતાની માલિકીની જમીન છે, બરાબર, તો એ ખેડનાર નથી. અને જે ખેડનાર છે એની પોતાની માલિકીની જમીન છે નહીં. પરિણામે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. દરેક પ્રથામાં, આ બધી પ્રથા જે છે ને, દરેક પ્રથામાં માત્ર જમીન ઉપર ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો જ ઉપયોગ કરવામાં આવતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા તો ખેડૂતો પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું જ ખેત ઉત્પાદન રહેવા દઈ અને બાકીનું બધું વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. ખેત મજૂરો જે છે તો એને જે છે એ જે કાંઈ કામ કરે તો એને જીવન જીવી શકે માત્ર એટલું જ એને અનાજ આપે. બાકીનું જે છે એ જમીનનો જે કાંઈ માલિક છે એ પોતે લઈ લેતો. જેના કારણે ખેતી કરતા વર્ગ જે છે ખેત મજૂર, એને ખેત ઉત્પાદન વધારવામાં સહેજ પણ રસ હતો નહીં. કારણ કે જે કાંઈ એ રસ દાખવી અને પોતે વધારે ઉત્પાદન કરે તો પણ જમીનનો માલિક એ બધું પોતે લઈ લેશે અને જમીનનું જે કાંઈ ભાડું છે ખેત મજૂર પાસેથી એટલું બધું વધારે ઉઘરાવશે કે એની પાસે માત્ર જીવન નિર્વાહ સિવાય બીજી કોઈ આવક રહેતી નથી.
તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામતું હતું. કોઈ નવા પ્રકારો છે અજમાવવા પણ એ ખેત મજૂરો તૈયાર ન હતા, કારણ કે એના માટે જે છે એના જે કંઈ જમીનનો માલિક એ પૂરેપૂરો એની પાસેથી ભાડું ઉઘરાવે. જમીનમાં જે કંઈ છે એ છાણિયું ખાતર એ નાખે, વધારે ઉત્પાદન મેળવે એવું બની શકે ખરા, પણ ખેત મજૂરો આવું કરતા નહીં, કારણ કે બીજા વર્ષે એ ખેડૂતનો જે કંઈ જમીનનો માલિક છે એ જ ખેડૂતને એ જમીન વાવવા આપે એવું કંઈ બને પણ નહીં. એના હિસાબે ખેડૂતને એ અનાજના ઉત્પાદનમાં કે પછી નવા પ્રકારો અજમાવવા સહેજ પણ એમાં રસ હતો નહીં. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. આઝાદી પહેલાં ખેડે તેની જમીન જેટલી ખેડી શકે એટલી જમીન એની, પણ જે જમીન જેની હોય એને એટલું મહેસૂલ એટલે કે ટેક્સ કરવેરો ભરવો પડતો. પછી એ ભલે જમીનમાં પાક થાય કે ન થાય, આવા પ્રકારની પ્રથા અમલમાં એ અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવી હતી. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક સલામતી અને સાથ એટલે કે ભાડું, ભાડાને સાથ કહેવાય, સાથે જમીન આપી એટલે કે ભાડે આપી, નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણપણે અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી. સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો છે. એટલે ખેડે તેની જમીનનો એક કાયદો હતો આઝાદી પહેલાં, ખેડ હક સલામતી અને સાથે ભાડા પટ્ટે જે જમીન આપે એને સાથે જમીન આપી કહેવાય, એવા કાયદાઓ પસાર કરવામાં આવ્યા. પણ એનો ખરેખર અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નહીં. એટલે જે નીચી ઉત્પાદકતાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો આગળ જતાં વધારે વિકટ બન્યા. એના પછી આપણે જોઈએ ખેત ધિરાણ. કૃષિમાં વધારે ઉત્પાદન મેળવવું હોય તો એમાં ખેતીમાં જે છે એ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ, રાસાયણિક ખાતરો છે એનો ઉપયોગ કરવો જોઈએ, અને ખાસ સુધારેલા બિયારણ, ઊંચી જાતનું બિયારણ જે છે એનું વાવેતર કરવામાં આવે તો ખેત ઉત્પાદકતામાં વધારો લાવી શકાય છે. પણ એના માટે જરૂરી જે નાણાં હોવા જોઈએ એ ખેડૂત પાસે હતા નહીં. ખેતી માટે ધિરાણ કરનારી જે કંઈ સંસ્થાઓ જે છે પણ એ વખતે બહુ ઓછી અથવા તો નહિવત હતી. એના બદલે અસંગઠિત ક્ષેત્રનું પ્રભુત્વ વધારે હતું. એટલે કે શાહુકારો, મુલતાની, પઠાણ આ બધાનો એમાં સમાવેશ થાય છે. સંગઠિત ક્ષેત્ર હોય ને એમાં બેન્કોનો સમાવેશ થાય છે. જોઈએ એમાં આપણે માહિતી આપેલી છે. ખેત ધિરાણ. ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. જ્યારે જમીનમાં એ બિયારણનું એ વાવેતર કરવામાં આવશે, દવાનો છંટકાવ કરવામાં આવશે, ખાતર નાખવામાં આવશે, ત્યારે એની પાસે કાંઈ પણ જાતની મૂડી કે નાણાં હોતા નથી. તો એના માટે જે છે એને ધિરાણની જરૂરિયાત રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ વગેરે ખરીદી કરી અને શક્તિમાન બને છે અને ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે. આ બધું જે છે એના માટે એને પૈસાની જરૂર પડે ત્યારે જ આ બધી વસ્તુ છે શક્ય બને. પણ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી છે. ખાનગી નાણાં ધીરનાર શાહુકારો જે હોય ને એ કે જેનો વ્યાજનો દર કેવો હોય છે? બહુ ઊંચો. એકવાર આવા એ શાહુકારોના વ્યાજના સાણસામાં સપડાયા બાદ બહાર નીકળવું બહુ મુશ્કેલ બની જાય છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા જ કરવામાં આવતું હતું. એટલે કે મોટાભાગના જે છે એ લોકોને એ શાહુકારો ઉપર જ આધાર રાખવો પડતો નાણાં લેવા માટે.
આ ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં પણ ગડબડ કરી અને ગરીબ ખેડૂતોને છેતરતા હતા. હિસાબો જે છે ભણેલા નહીં ખેડૂત તો એના હિસાબે એને છેતરતા, વ્યાજનો દર એટલો બધો ઊંચો રાખતા અને એ વ્યાજના હિસાબોમાં પણ પાછા એ નાણાં લીધા હોય તેના હિસાબોમાં ગડબડ પણ કરતા. પરિણામે ખેડૂતો જે છે એને નુકસાનીનો સામનો કરવો પડ્યો. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેન્કોનું વિસ્તરણ કર્યું અને નાણાં ધીરનારનો વ્યવસાય કરતા જે લોકો છે એનું મહત્વ ધીમે ધીમે હવે ઘટવા લાગ્યું. જે બધી બેન્કો છે એમાં વધારો કર્યો. ગ્રામીણ બેન્કો, ગામડામાં પણ ફરજિયાતપણે બેન્કોની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી અને એના હિસાબે જે છે આવા શાહુકારો કે જે ઊંચા વ્યાજે નાણાં ધીરનારનો વ્યવસાય કરતા હતા એવા લોકોનું મહત્વ ઘટ્યું. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેન્કો અને 1982થી નાબાર્ડ NABARD જેનું પૂરું નામ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તમને પરીક્ષામાં એ આના વિશે પૂછાય છે. નાબાર્ડ જે છે એની સ્થાપના એ ક્યારે કરવામાં આવી તો 1982માં. નાબાર્ડનું તમને પૂરું નામ 1 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, તો એનું પૂરું નામ છે એ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, જે તમને અહીં આપેલું છે, ખાસ યાદ રાખજો. અથવા તો તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે કૃષિ ધિરાણ માટે જે સહાય કરતી બેંક કઈ, બરાબર, તો એ બેંક જે છે એમાં એ નાબાર્ડનું નામ આવે છે, જે પણ તમારે યાદ રાખવાનું છે. નેશનલ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, આ એનું એ ટૂંકું નામ છે, વિસ્તૃત નામ અહીં આપણને આપેલું છે. ખાસ યાદ રાખજો દરેક વિદ્યાર્થીઓ. એની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું હવે મોટા ભાગનું ખેત ધિરાણ કોના દ્વારા થાય છે તો કે વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે કે મંડળીઓ હોય છે, સરકારી બેન્કો હોય છે, સહકારી બેન્કો હોય છે, આ બધી બેન્કો જે છે એના દ્વારા જ હવે ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય કે ખેત ધિરાણમાં માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની જે છે આવક એટલે કે નફો નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળી છે. ત્યાર પછી કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. ખેતરમાં પાક ઊભો થઈ ગયો પણ એને વેચવા માટેની વ્યવસ્થા બજાર જ એ ન હોય તો પણ ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવ મળતા નથી. જોઈએ, ભારતમાં નબળા પાયાના માળખા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના કારણે અંતરિયાળ અંદરના જે બધા ગામડાઓ છે, શહેરથી જે બહુ અંદર દૂરના ગામડાઓ, તો એવા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અન્ય અને ખેત બજારોને જોડતા યોગ્ય રસ્તા કે પછી વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. બજારો સુધી જે કંઈ છે એ પોતાના જે કંઈ ઉત્પાદન થયેલી વસ્તુને પહોંચવાડવા માટે વાહન વ્યવહારની સુવિધા નથી. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે પણ બહુ મોટો તફાવત જોવા મળે છે. મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને મળતો નથી, પણ ખેડૂતોને બદલે વેપારીઓ અને જે સંગ્રહખોરી કરે છે એને જ મળે છે. ખેડૂતોને જે છે એનો લાભ મળતો નથી. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત મજૂરોને કે ખેત પેદાશો જે છે એને ઘણીવાર
શું કરવી પડે? તો કે ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકાર હોય, દલાલ હોય, આડતિયા આ બધાને વેચી દેવું પડે છે. પહેલાં જે કંઈ એનું બિયારણ, દવા, ખાતર આ બધું લાવ્યું હોય ત્યારે એ ઊંચા વ્યાજે શાહુકાર પાસેથી નાણાં લાવ્યું હોય એટલે એની ઉપર દેવું હોય. તો એ દેવામાં ડૂબેલો ખેડૂત જે છે એ જે દેવાની ચૂકવણી કરે એ પહેલાં શું કરે? પોતાની ખેતરમાં જે તૈયાર થયેલી ખેત પેદાશો છે એને સ્થાનિક શાહુકાર હોય, દલાલ હોય કે આડતિયા હોય એને જ બારોબાર વેચી દે છે અને એનું દેવું ભરપાઈ કરે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી, બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી આ બધું એની પાસે ન હોય, પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી અને આ બધા દલાલોને એ વસ્તુ આપી દે છે અને એ બધા ઊંચી કિંમતે બધી એ વસ્તુનું વેચાણ કરે છે અને ઊંચા વ્યાજે એ ટૂંકમાં ખેડૂતો પાસેથી એની મૂળ રકમ પાછી મેળવે છે, જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે. એટલે ખેડૂતોને છે એ બજાર અંગેની, ભાવ અંગેની, વેચાણની કોઈ પદ્ધતિની એને જાણકારી હોતી નથી. ત્યાર પછી ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. જે એની માનસિકતા છે કે ભાઈ આપણે એટલા જ ભાવ આવે, આનાથી વધારે ન આવે, આ પ્રારબ્ધવાદી કહેવાય. એની પાસે માહિતી જ અપૂરતી છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. અંધશ્રદ્ધા, માન્યતા, કુરિવાજ આ બધું ગામડામાં કેવું હોય છે? વધુ હોય છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સ્વીકાર કરી લે છે. પ્રારબ્ધવાદી એટલે શું? કે ભાઈ જે કાંઈ થયું છે બસ એટલું પાક થયો, કોઈને નથી થયો, આપણે ન થયો. શું કામ નથી થયો? એની પાછળનું કારણ દવા, ખાતર કે બિયારણમાં કાંઈ વાંધો, જમીનમાં કે એના માવજતમાં કાંઈ, એ કોઈ વસ્તુ જોતા નથી. વરસાદ આવી ગયો તે પહેલાં જો કપાસનું વાવેતર કર્યું તો એ લઈ લીધો હોય તો થઈ શકે એવું હતું, પણ કાંઈ એ આળસના હિસાબે કાંઈ કર્યું નહીં અથવા તો બીજા કોઈ કામના હિસાબે તો બીજા દિવસે વરસાદ આવતા કે જે કાંઈ ભાગમાં હોય એ આવશે. એટલે આ અર્થ એનો પ્રારબ્ધવાદી કહેવાય. ઈશ્વરે આપેલ જે સમસ્યા હોય ને એનો સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરી સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા જે પહેલાં હતા એના 2, 5 વર્ષ, 10 વર્ષ પહેલાં એવા ને એવા હજી રહે છે. ખેતીનો વિકાસ કરવા કે પછી આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ એને કોઈ હોતી નથી. જેવી સ્થિતિ હોય એવી ને એવી સ્થિતિ હાલમાં પણ જોવા મળે છે. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. આ જે છે એ સંસ્થાકીય પરિબળો જે છે એની આપણે ચર્ચા પૂરી કરી છે અને ત્યાર પછી હવે આપણે છે એ ટેકનોલોજીકલ પરિબળો એના વિશે ચર્ચા એ કરીશું આના પછીના લેક્ચરમાં, ત્રીજા લેક્ચરમાં. આજનો આ બીજો લેક્ચર એ આપણે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી છે એ બહુ ધ્યાનપૂર્વક એ લેક્ચરને સાંભળશે. બરાબર? અહીંયા આજનો લેક્ચર આપણે પૂરો કરીએ.